પાયાવાળી હુકાઈ જાય અને ભાઈ મોમાન ઘર વાપરે છે ડોશીન પિયર વાપરે છોકરાને મોમાન ઘર વાપરે છે એમને ક્યાંક વાળ કોટો કરી આ લેબુડી પાટો હોય તો તાર લેબુ ઉનાળા કેટલા કોમમાં આવી બસ બધું નાહી દીધું મારા હાઈ આખો દાડો મોમાન ઘર ભાળી ગયા છે અને ડોશી છે પિયર ભાળી જી છે શું કરવાનું ઓકણ મેં ખાશું શું પીશું શું એનું કોઈ વિચાર નહીં કરતા ડાયરેક્ટ બસ આ ઉપડી હેડ્યા માન દીકરો 2 જણો લ્યો રોઈ કર નહીં કણ આખી જિંદગી હોય કણ શું કામ છે આમ એક બાજુ તારા લાજી ને એક બાજુ ભૂખ લાજી શું કરવાનું ના બેહવા દે મને તો ઘણી વાર થાય કોમ તો હવે વાતા આવડતું નહીં શું કરીને ખાવાનું મારે કોઈક નેકડો તો સારું કે તો હવે હું જઉં બજારમાં મણીલાલે સવારે કાલ વાજે અરે સવારે વહેલા ભેગા થયા તો મન કેડો બજાર આવવું હોય તો એટલે તમે જ ગંજમાં જો મારે શું કરવા આવવું પડે તમારા અંગત પણ અહીંયા અંગત કોઈક મંગાવ્યું હોત તો સારું હતું ના ના હું જઉં ના ના બેહવા દે ઘડી વાર કદાચ ખૂબ મળી કોઈક મંગાવવું પડશે હવે ચક્કર આવી છે મને ઓ કાળુજી લે આવો આવો એટલે શેનું તમારે આટલી બધી ઉતાવળ શેનું મોડું થાય છે આવો 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 બેહો બેહો ઘડી કર બેહો અમારે મોડું થાય પણ ચમ એમ ચેકણ આમ ઘોડે પલન માંડ્યા છું ચમ આટલી બધી ઉતાવળ કરો છો તો જ આવું છે બજારમાં જાવ બજારમાં જાવ છો હોય હા હવે શાંતિ થઈ મને તમ તમે શાંતિ થી હું બજારમાં તો તમે જમ શાંતિ થી એટલે હું વિચાર કરતો તો મારે મને લાગી હતી ભૂખ અને ઈ માન છોકરો બે હાજર નહીં જેસી છોકરો કે મારે મોમાન ઘેર જાવું અને ડોસી કે મારે પિયર જાવું બરોબર જોઈ કરા ને યાર એ તો અલ્યા પણ હોય હું કહું 2 મહિને 4 મહિને 12 મહિને 100 મહિને ચોક હોય આ તો અઠવાડિયે દાડે 15 દાડે મહેનત થતો નહીં મહિને 2 વખત જોઈ ઘરમાં પૂરજો કે એકદમ એટલે ઘરમાં ના પૂરાય વાત સાચી છે હમણાં પાવ વેકેશન પડ્યું એટલે છોકરો વળી કે મારા મામાની એ જાવું છે મારે જાય એટલે મૂકો વાંધો નહીં હેડો હમણાં વેકેશન પડ્યું હતું જઈ આવો તમે બીજું જ છું પણ એ નહીં વિચાર કરતા કે અરે ખાસી શું ડોસી ખબર ના પડે હાથે બનાવી દેવાનું એટલે આ મને હાથે હું હાથે બનાવું કદાચ તમારે જો કોઈ મોણો નીકળો એટલે મને કેવું લાગે લે એના કરતી ભૂસું બેસી દેવું સારું પણ હાથે ના બનાવું હું એવું કોઈ ના હોય સરપંચ છું યાર હાથે બનાવું લોચો વાગે એવું કોઈ ના સરપંચ બધું હાથે બનાવે એટલે હું વિચાર કરતો હતો ના હોય તો જવું બજારમાં પાટણ તે કોઈક નાસ્તો લેતા હોય પછી આવીને ખાઉં તો હું એ પાટણ જ જઉં લેવડો તો હવે હું નહીં આવતો તમે એમ કરો તમે જો હો ને બજારમાં તો મારા ઓલે બજારમાંથી નાસ્તો હવે શું મંગાવું એમ કરો ઇડલી લેતા આવજો ઇડલી 50 રૂપિયાની એ જેવી આવે ઇડલી ચમ એ ચીવી કુદાળ પાણી નહીં શું ખાધી જ નહીં કુદાળો પાણી ને જોઈએ ને એટલે ઇડલી કહેવાની ઇડલી આવશે તો મન લુગડા દુકાનમાં મળે એટલે લુગડા દુકાનમાં ના મળે લે તાન નાસ્તાની લારી આવે ને નાસ્તાની લારી હોય ઈ એકણ મળે ગોટાની એટલે ગોટાની નહીં તાન ઇડલીની લારી તો તમે નાસ્તાવાળા કોઈ ગમે તે નાસ્તાવાળા પૂછજો ને હા કે ભાઈ મારી ઇડલી લઈ જવી છે ચોકન મળશે એટલે હમલે બતાવી દે કે ભાઈ પેણે જતા રહો ભા તમે પણ બોળ મારેલો છે ને મને વધતા નહીં આવડતું તમે તાર ભજન લારીએ જજો અને એને પૂછજો આમાં લારીવાળા પૂછજો કે ભાઈ મારે ઇડલી લઈ જવી છે કે હોપેતરું મંગાવ્યું સરપંચ મારું નામ ના લેતા ચાલશે ને ઘડી પાસે કોઈ કે સરપંચ એમ કેવો હશે કે મારું ઇડલી મંગાવવા એટલે નાસ્તા ગમે તે લારીવા નીકળી પૂછજો કે મારે ભાઈ ઇડલી લેવી છે ઇડલી ચોકન મળશે એ તો બતાવશે જો હડો હવે હો પણ મારે અડધો કલાક જેવું થાય કલાક ના કરતા અડધો કલાકમાં આવશે ચાલશે થોડું કોમ છે એટલે હા તે વાંધો નહીં પણ જેમ બને ખટકેથી આવજો લો હો હા હા તો આવો જલ્દી હું ઘેર છું હા આપણે બે ખાવ અરે તમે આપણે બે ખાવું તમે લેતા હોય ને તો ના પાડી આપણે બે ખાવું છો હાડો સારું. જલ્દી આવજો પા શું કીધું હાય હવે સ્વાર્થી થઈ કાળીજી હટલીને આવીને તો સારું છે કારણ કે મને લાજી બરાબરની ભૂખ ને આવું વાસી આવી છે ચક્કર વાસી અંધાર આવે ચક્કર ના આવે હવે તો હેડાતું નહીં મારો કાળી રાતનો કાગળ આયો ભાઈ આયો હો આવો કાળીજી તમે તો લમડા દુખાડો રહ્યા લ્યા
શું કરો છો લાયા આવો આવો બેહો એ આમ તેમ કરો પણ આટલા બધા આવું કદી કાઢું નતું મારી જિંદગીમાં મેં એવું વસ્તુ લે આર્યો શું વાત કરો છો એ અરે આ એક તો હું એકણ ખાઈને આવ્યો હે અને બધન માટે લાવ્યો બધા માટે લાયા ઇડલી લાવ્યો સારું કામ કરી તમને મને લાગે આ દાઢે વળતી લાગે ઇડલી આમે હું ખાવાનું નહીં કહું રોજ એકણ ખાય સોનો મને ખેંચી નાખે હું ગામમાં જઈને આવું અને એ લારીએ જતો રહીને ઈડલા ખાય આ રોજ ઇડલા ખાય તું? હા ઈડલા હે? હા રોજ હા રોજ ભલે ઘરે પછી આ બધું શું કરવાનું એ બધું ભલે વેસાઈ જાય પણ ઈડલા જ ખાવે એટલે હું રોજ એટલે ઇડલી કહેવાય લાવ કાઢીએ લાવ ઉભા રહો હા. આ તો તમને હું તમારું એ કાઢું છોકરા ઓલે ને બધા ઓલે લાયા છે ને તમે તો કેમ કે એડા ભરાયા હતા અને પૈસા આવ્યા હતા ગંજમાંથી ઘણાય હા રેડી તમે જિંદગી પહેલા વાળી જોઈ છે ને હું મને તો હાર્યું હાલ્યું ને કે હું વળી કહું આ થોડું હું બોલે એ એવું તે રહ્યો કે આ કાકા ખાવાનું તમે ખાઈ જુઓ એકદમ મેં ખાધું ને કોઈ વાત છે ભાઈ દિલ ખુશ થઈ ગયું દિલ નહીં આમ ખતરનાક યાર કેવું લાગ્યું હાર્યું અલ્યા સંભાર તો હાલો સંભાર અમાર રેડવાનો સંભાર પેલું પાણી જેવું કાંક આલ્યું પાણી જેવું અલ્યા પાણી નહીં હારી આ સંભાર કહેવાય ઇડલી સંભાર કહેવાય હારી એટલે અમને અંદર રેડી ખાવાનું સંભાર બંભાર ને ઈડલા આવા ઈડલા જ ખા હાર્યો ને હારે ઈડલા જ ખા હા હાર કશો વધારે તમે રોજ ખો છો ના પાડી ખો તમે તમારે પૈસા લાવવાનું છે ભાઈ પછી તમે મરખા ભાઈ અસલ બસ તાર હવે રોજ ખાજો પાછા સકાળવું નહીં એટલે હજી તો આ બોરે જવાનું મારે આવું બોરે જઈને ખાયો હું જાઉં તાન હારું હો આવજો એ એ હારું કારુજી હારું કર્યું હો તમે ટોપું કર્યું લા હું બોરે જાઉં બોરે જઈને ખાઉં હવે ના હોય ને તો એકણ બેહીને ખાઈ લઉં કારણ કે પછી જો હું આવી રીતના બોર ઉપર જતો હશે ને કોઈ ફોર્મું ધકશે ને તો પૂછશે પાછું કે હું લઈને જો ને હું લાયા છો ને એના કરતી હું બેહીને જ ખાઈ લઉં એમ કરવા દે સોરી બોલ અને સોરી બોલું સોરી બોલ સાની પણ બોલું સોરી હું ઇડલી ખાતો હતો હા તું ઇકન થઈને નીકળ્યો તું ધક્કો માર્યો ઇડલી પડી જઈ એ હું કરું સોરી બોલ તું મને ઓળખી હજી તું સોરી બોલ ને તને ઓળખી શું કરવું મારે હું કોનો આદમી તને ખબર હે તું ગમે એનો સોરી તું સોરી બોલ રામા રેડ્ડી નો આદમી હું સોરી બોલ સોરી તો નહીં બોલું સોરી બોલ સોરી તો હવે તો નહીં બોલું જો તમારી થાય કરી લો તો નહીં બોલું સોરી બોલ નહીં બોલું જો સોરી બોલ નહીં બોલવી સોરી બોલ નહીં બોલવી હવે તો આજે નહીં બોલું કાલે નહીં બોલું તમારી થાય કરી લો ચમ થાય કરી લેવાનું એટલે હા તો મારી no. દિવસ અમારે રેડી હો તમે હજી ઓળખતા નહીં ખાલી જોઈને જ તમે ગભરાઈ જાઓ બાપા રે મારે એ મોણા જુઓ છે હેડ હેડ બતા તમને ખબર પડે તમે જઈને જ જીવે જાઓ ખાલી તમારી આ કાજી ખબર ના